નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, હાલ દેશ અને દુનિયામાં એક જ મુદ્દાની ચર્ચા છે અને એ છે ગલ્ફનું યુદ્ધ. ખાસ ઈરાન અને ઇઝરાયલ દ્વારા જે આમને સામને હુમલાઓની સાથે અમેરિકાનો સાથ સહકાર ઇઝરાયલને મળ્યો, જેના કારણે આ યુદ્ધ વધુ ગંભીર બન્યું છે. ગલ્ફના દેશોમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને જેના જ કારણે સ્ટ્રેટ ઓફ હાર્મુઝ એટલે કે હાર્મુઝની ખાડી બંધ થઈ ચૂકી છે. આ ખાડી સમગ્ર વિશ્વ માટે તેલની અવન જવન માટે ખૂબ મહત્વની છે. આ રસ્તા પરથી જ ભારતમાં 50%થી વધુ અને અન્ય દેશોમાં પણ આ જ પ્રકારે તેલ આવતું હતું અને આ તેલ આવવાનું હવે બંધ થતા તેલના ભાવ વધે, પેટ્રોલ ડીઝલ મોંઘું થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ વચ્ચે ભારતીય શેર બજારમાં આજે કડાકો જોવા મળ્યો. રોકાણકારોના 22 લાખ કરોડ રૂપિયા આજે ધોવાઈ ગયા. સેન્સેક્સમાં 1353 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. આવી સ્થિતિ ક્રૂડ ઓઇલમાં કે તેનો ક્રૂડ ઓઇલમાં બેરલ દીઠ ભાવ $100 પાર પહોંચી ગયો છે. થોડા દિવસો પહેલા આ ભાવમાં 80 થી નીચે આજુબાજુ રહેતો હતો અને એ ભાવ અત્યારે $100 પાર પહોંચતા વિશ્વના અનેક બજારોમાં હાહાકારની સ્થિતિ જોવા મળી. હાલની સ્થિતિએ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો 92.28 રૂપિયા. એટલે કે 92 રૂપિયા ને 28 પૈસા હોય તો તમને એક ડોલર મળે. ખૂબ ગંભીર બાબત ગણી શકાય. દેશનો રૂપિયો ગગડી ગયો. દેશમાં એલપીજી અને કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની સરકારને નોબત આવી. અત્યારે ભારત સરકારનો એવો દાવો છે કે હવે આગામી સમયમાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે. ભારત પાસે પૂરતો જથ્થો છે, પરંતુ આ વાત પર અત્યારે લોકોને વિશ્વાસ નથી બેસતો. એટલા માટે કે પાકિસ્તાનમાં ખૂબ મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો ભાવ મોંઘો થયો, જેમાં પેટ્રોલ 55% મોંઘું થયું. એટલે કે જો તમે અત્યારે પેટ્રોલ 100 રૂપિયા ખરીદતા હોય તો આ 55%નો વધારો એટલે કે હવે તમારે 155 રૂપિયે 1 લીટર પેટ્રોલ પાકિસ્તાનમાં અત્યારે મળી રહ્યું છે. અડધા કરતાં પણ આ ભાવ વધુ ગણી શકાય. જર્મનીમાં પણ 22%નો વધારો થયો છે. હવે વિશ્વના અનેક દેશો છે કે જે પેટ્રોલ આધારિત આયાતો કરે છે, પેટ્રોલની આયાત કરે છે, ક્રૂડ ઓઇલની આયાત કરે છે. એટલે આ તમામ દેશો પર અત્યારે અસર થઈ રહી છે. અત્યારે એક આંકડા મુજબ ભારતમાં જોવા જઈએ તો ભારત પાસે લગભગ 25 કરોડ બેરલ જેટલો આ જથ્થો ક્રૂડનો ઉપલબ્ધ છે અને આ ચાલે કેટલા દિવસ તો કે 8 અઠવાડિયા ચાલે એટલો જથ્થો છે તેવો સરકારે દાવો કર્યો. પરંતુ જો વિશ્વના દેશોમાં અને ગલ્ફ દેશોમાં આ જ પરિસ્થિતિ રહી તો અત્યારે ભારતમાં પણ ભાવ વધવાની શક્યતા જોવા મળી રહી છે. શેર માર્કેટ ગગડતા અનેક રોકાણકારોના રૂપિયા ધોવાયા છે. બજારમાં મંદી જેવો માહોલ જોવા મળ્યો છે. તો ગુજરાતના અનેક ઉદ્યોગો ઠપ થઈ ચૂક્યા છે, જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ જે પ્રોપેન ગેસનો જથ્થો મળતો નથી, જેના કારણે બંધ થઈ ચૂક્યો છે. અનેક કારખાનાઓ બંધ કરવાની ફરજ પડી છે અને મિડલ ઇસ્ટનું આ યુદ્ધ વૈશ્વિક બજારમાં ખળભળાટ મચાવી રહ્યું છે. યુદ્ધની બજાર અને તેલમાં તોફાનીની જેવી અસર જોવા મળી છે. હાલમાં તેલ સંકટ વચ્ચે ભારતે પૂરતો જથ્થો હોવાનો અને ભાવ નહીં વધવાનો દાવો કર્યો છે, પરંતુ આ દાવો કેટલા સમય સાચો લાગે તે પણ અત્યારે હકીકત લાગી રહી છે. તો બીજી તરફ ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેની જેઓ બની ગયા છે, પણ તેમની ઉપર પણ ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તેઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા. તો આ પણ સ્થિતિ ગંભીર ગણી શકાય, કારણ કે ગત રોજ જ તેમને ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા અને બીજા જ દિવસે તેમની પર હુમલો થયો અને ઇઝરાયલે હવે એવી પણ ચેતવણી આપી છે કે ગમે ત્યાં સંતાડી દો, તેને શોધીને અમે મારીશું. આ મુદ્દો પણ ગંભીર ગણી શકાય. ચીને તેમને સમર્થન આપ્યું કે આ પ્રકારે હુમલો ન થવો જોઈએ. આ હુમલો ઘાતકી છે અને સાથે સાથે કાયદાઓનું ઉલ્લંઘન છે, વૈશ્વિક શાંતિને ડહોળવાનો પ્રયાસ છે. પરંતુ આ યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમયથી સર્જાઈ રહી હતી. ધીમે ધીમે તેના મંડાણ થતા હતા અને અત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ એ ભારત અને ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અત્યારે એક ચિંતાની બાબત છે. યુદ્ધથી ભારતમાં સેન્સેક્સમાં 1353 પોઈન્ટનો ઘટાડો આવ્યો, જેના કારણે લગભગ રોકાણકારોના 22 લાખ કરોડ રૂપિયા જેટલા એક જ દિવસમાં ધોવાઈ ગયા.
અને આમાં અનેક ક્ષેત્રો મહત્વના છે કે જેમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો. તો કે શેર બજારમાં વૈશ્વિક બજાર પર મોટા ભાગે આધાર રાખતી હોય છે ને વૈશ્વિક બજારમાં અત્યારે રૂપિયો નબળો પડી રહ્યો છે. ડોલર સામે રૂપિયા ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો છે, એટલે કે કોઈ દિવસ રૂપિયો ન ગગડ્યો હોય એટલો ગગડી ગયો છે. હવે રૂપિયાને બચાવવા સરકાર શું કરી શકે એ મુદ્દો મહત્વનો છે. મોટે ભાગે સરકાર એટલી મહેનત નથી કરી શકતી કે રૂપિયાને ફરીથી પોતાના સ્થાન પર લઈ જઈ શકે અથવા તો ગગડતું અટકાવી શકે. હાલની પરિસ્થિતિએ રૂપિયાની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે. આમને આમ ચાલ્યું તો વિદેશમાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને ખૂબ નુકસાન થવાનું છે. વિદ્યાર્થીઓને મોંઘા પડવાના છે. એ ભણતરના કોર્સ મોંઘા પડશે, સાથે સાથે રહેવા કરવાનો ખર્ચ પણ ખૂબ વધુ આવશે. અને ભારતીય અર્થતંત્રમાં એ રીતે અસર થશે કે બહારથી ડોલર દઈને મંગાવવામાં આવતી તમામ વસ્તુઓ ભારતને મોંઘી પડવાની છે. એટલે કે તમે જો ભારતમાંથી એક વસ્તુ 100 રૂપિયે મંગાવો છો તો તમારે વિદેશમાંથી જો એ ડોલરથી આયાત કરવી હશે તો એ વસ્તુ તમને 1000 રૂપિયા પડવાની છે. એટલે કે જો ભારત કદાચ નિકાસ કરે તો એમને ફાયદો થાય, પરંતુ આયાતમાં ભારતને સતત નુકસાન વેઠવાનો વારો આવશે. રૂપિયો નબળા પડતા આપણી કરન્સી નબળી પડશે, આપણી દેશની અર્થવ્યવસ્થા નબળી પડશે, જીડીપીના ગ્રોથમાં પણ ઘટાડો આવશે. અને જો આ જ પ્રકારે તેલ સંકટ આવે તો ભારતમાં ચાલતા મોટા ભાગના વાહનો ઠપ થઈ જાય. કારણ કે ભારતમાં અત્યારે મોટા ભાગના નહીં ગણવા જઈએ તો 90% જેટલા વાહનો ડીઝલ પેટ્રોલ આધારિત ચાલે છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો ડીઝલનો ઉપયોગ કરે છે. સાથે સાથે સ્થાનિક લેવલ પર જોવામાં આવે તો બાઇક, કાર, કોઈ પણ ટ્રક અથવા તો કોઈ પણ જે વાહન છે તેમને મોટા ભાગે પેટ્રોલ ડીઝલથી ચાલતા જોવા મળશે. એટલે જો પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તો મોંઘવારીનું જોખમ વધવાનું છે. હજુ એલપીજીના ભાવમાં સરકારે એક દિવસ પહેલા જ 60 રૂપિયાનો એક સિલિન્ડરે વધારો કર્યો છે અને કોમર્શિયલમાં 115 રૂપિયાનો વધારો થયો છે. એટલે સ્થાનિક દરે અત્યારે મોંઘવારી વધી રહી છે. ભલે સ્થાનિક લોકો વિરોધ કરે, પરંતુ વિરોધના કારણે આ મોંઘવારી ઘટે તેવી સ્થિતિ નથી. હાલમાં બજારની સ્થિતિ એવી છે કે કદાચ યુદ્ધ બંધ થઈ જાય તો તેને રિકવર કરવામાં પણ સમય લાગે, અને યુદ્ધ લાંબુ ચાલે તો બજાર હજુ પણ નબળું પડી શકે, બજારમાં હજુ પણ ખેંચતાણ થાય તેવી જે શક્યતાઓ છે. તો અત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે બજારમાં ક્રૂડ ઓઇલ સતત મોંઘું થઈ રહ્યું છે. 108 રૂપિયા જે ભાવ ખાસ વધી ગયા છે. અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ બજારમાં જોવા જઈએ તો $108 પ્રતિ બેરલ છે. એટલે કે એક બેરલ તમે ક્રૂડ ઓઇલનું ખરીદવા જાઓ તો તમારે $108 આપવા પડે છે. આ ભાવ 80 કરતાં પણ નીચે હતો. એ પણ 5 થી 8 દિવસ પહેલા આ ભાવ જે નીચે હતો તે અત્યારે $108 પહોંચી ગયો છે. એટલે કે લગભગ વાત કરવામાં આવે તો 48%નો વધારો થયો છે. એટલે કે 100 રૂપિયાએ 48 રૂપિયા વધી ગયા છે. આ ખૂબ મોટો વધારો કહેવાય. જે ક્રૂડ છે તે બમણું મોંઘું થયું છે. એટલે તમે ક્રૂડ ખરીદતા પેટ્રોલ ડીઝલ મોંઘું થશે. પેટ્રોલ ડીઝલની સાથે અનેક બીજી વસ્તુઓ પણ મોંઘી થવાની છે. પેટ્રોલિયમ પેદાશથી બનતી વસ્તુઓ મોંઘી થશે. સાથે સાથે ગેસ ઉત્પાદનો મોંઘા થશે. સીએનજી ગેસ મોંઘો મળશે. કોમર્શિયલ ગેસ તમને મોંઘો મળશે. સાથે સાથે એલપીજી જે તમારા ઘરમાં રસોઈ બનાવો છો આ ગેસ પણ મોંઘો પડશે. અને જો આ જ રીતે ગલ્ફ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ હજુ આગળ લાંબી ચાલે તો કદાચ ભારતમાં પણ ન પોસાય તેવી મોંઘવારી આવી શકે છે. સામાન્ય લોકોને ચીસો પડી જવાની છે. અને અત્યારે ગલ્ફ દેશોનું યુદ્ધ જેમ જેમ ગંભીર બનતું જઈ રહ્યું છે તેમ તેમ સ્થિતિ પણ કફોડી બનતી જાય છે. ત્યારે મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. સ્ટોક માર્કેટ ગગડી ગયું છે તે મુદ્દાને જાણવો છે. ત્યારે મારી સાથે માનસભાઈ રાવલ જોડાયા છે કે જેઓ શેર માર્કેટના એક્સપર્ટ છે. માનસભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. માનસભાઈ, આજે ઇકોનોમિક દ્રષ્ટિએ ખૂબ મોટો કડાકો ગણી શકાય. યુદ્ધના કારણે પણ આ કડાકો થયો છે કે 22 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા રોકાણકારોના. યુદ્ધની પરિસ્થિતિ અને શેર બજારને બંનેને સાથે રાખીને પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે શું ફેરફાર થઈ શકે? જી માનસભાઈ. તો 24 સૌથી પહેલા તો આપણે નિફ્ટીની વાત કરીએ કે જે છે ઇન્ડિયાની ટોપ 50 કંપનીઝ. તો નિફ્ટી 50 અત્યારે 24,000 અરાઉન્ડ ચાલે છે, 24,000 પોઈન્ટ્સ.
બટ આપણે એક બે થોડા દિવસ પહેલા જોઈએ તો 24,500 ઉપર નિફ્ટી 50ના ભાવ હતો, એ નિફ્ટી 50 ઇન્ડેક્સનો ભાવ. હવે આપણે અત્યારે હું ટેકનિકલ એનાલાઇઝ કરવા જઈ રહ્યો છું, બટ કોઈ આ સિચ્યુએશનમાં ટેકનિકલ એનાલાઇઝ કરે નહીં. બટ હું એટલા માટે ટેકનિકલ એનાલાઇઝ કરવા જઈ રહ્યો છું કારણ કે હું દર્શકોને સમજાવી શકું કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. અને ફંડામેન્ટલ અગર એનાલાઇઝ કરું તો ફંડામેન્ટલી તો આપણા કેટલા બધા ઇન્ડિયાની ટોપ 50 કંપનીઝમાં રિલાયન્સ હોય અને બહુ બધા પ્રોફિટ કમાતા જ હશે. બટ અગર હું ટેકનિકલ એનાલાઇઝ કરું કે અત્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર તમે કોઈ પણ અગર માર્કેટમાં કોઈ ચાર્ટ ઓપન કરે તો એમાં ખબર પડે કે 50 ડે મૂવિંગ એવરેજ, 100 ડે મૂવિંગ એવરેજ, 150 ડે અને 200 ડે મૂવિંગ એવરેજ થી પણ નીચે આવી ગયો છે ભાવ અને અત્યારે 24,000 પોઈન્ટ્સ ઉપર આવી ગયો છે ભાવ. અને એનાથી પણ અગર નીચે જોઈએ તો 23,600 નું એક બીજી સપોર્ટ લાઈન દેખાડે છે અને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કરેક્ટ થશે તો 22,500 સુધી પણ કરેક્ટ થઈ શકે છે. અને અત્યારે ઇન્ડિયન માર્કેટ માટે એક જ સ્ટ્રેટેજી રહેશે કે ઓલવેઝ હોલ્ડ હોલ્ડ અને હોલ્ડ. તમારા પૈસા અત્યારે લોસમાં છે. અને અત્યારે હું એક વાત કરું જે બહુ મોટો ફેક્ટ છે કે 2 વર્ષ પહેલા આ જ ડેટમાં તમે ખાલી ગૂગલ કરો તો નિફ્ટી 50 નો ઇન્ડેક્સનો ભાવ સેમ હતો. તો આનો મતલબ કે અત્યારે આપણને જે ભાવ મળે છે એ 2 વર્ષ જૂનો ભાવ મળે છે, પણ એ વખતે ઇન્ડિયન રૂપીઝના ભાવ 86 રૂપીઝ હતા પર $1 અને અત્યારે 92 થી પણ 91 ચાલે છે અને અલગ અલગ ફ્લક્ચ્યુએટ થાય છે. અત્યારે જે લોકો ટુરિસ્ટ હશે મલેશિયામાં જતા હશે, મલેશિયન રિંગેટનો ભાવ, થાઈલેન્ડ જતા હશે, જે થાઈ બાથ છે એનો ભાવ, તો આ બધા ને ખબર પડતી હશે કે ભાઈ હવે પ્રેક્ટિકલી ઇન્ડિયન રૂપીઝ મોંઘું થાય છે અને ડેપ્રિશિએટ થાય છે. તો હવે આ સિચ્યુએશન પ્રોબ્લેમેટિક છે અને આ સિચ્યુએશનમાં અગર હું કહું કે 2 વર્ષ જૂના ભાવમાં 5 એ વખતે ઇન્ડિયન રૂપીઝ સારું હતું ને અત્યારે ઇન્ડિયન રૂપીઝ નો ભાવ વધારે છે, તો એનો મતલબ કે આપણો અત્યારે નિફ્ટી 50 ની વેલ્યુ ઓર ખરાબ ઓર નીચે કહેવાય. તો મારો કહેવાનો અર્થ એ છે કે આ ટેકનિકલ એનાલાઇઝ આપણે કર્યું કે ભાઈ 200 ડે મૂવિંગ એવરેજ થી પણ નીચેનો મતલબ મારો કહેવાનો અર્થ એ છે કે મારો પોર્ટફોલિયો ડાઉન નથી કે તમારો પોર્ટફોલિયો ડાઉન નથી, બધાનો જ પોર્ટફોલિયો ડાઉન છે. જે મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ છે એ બધાનો પોર્ટફોલિયો ડાઉન છે અને અત્યારે પેનિક સેલિંગ કરીને કોઈ મતલબ નથી. તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું વિચાર્યું છે એનો મતલબ તમે એક રિસ્ક લીધી જ છે અને તમને એક બ્લડ બાથ કહેવાય અને આ સ્ટોક માર્કેટનો નેચર છે. તો આ નેચરથી તમારે ભાગવાનું નથી, આ નેચરને તમારે જોવાનો છે અને આ નેચરથી તમારે ગુજરવાનું છે. ને એના પછી ઓલવેઝ વોર અગર સડનલી ઓવર તો થવાના કોઈ ચાન્સીસ નથી, બટ કશું પણ વોર અગર સડનલી ઓવર થઈ જાય કારણ કે ટ્રમ્પ છે એ ટ્રમ્પ તો કશું પણ કરે છે કોઈને ખબર નથી પડતી, તો કદાચ જોઈ શકો. બટ હજી માર્કેટ નીચે જશે. પેનિક સેલિંગ નથી કરવાનું, હોલ્ડ જ કરવાનું છે. અને જે ઇન્ડિયન માર્કેટ અને ઇન્ડિયન્સ માટે કે જે લોકો ખાલી ઇન્ડિયન માર્કેટમાં જ ઇન્વેસ્ટ કરે છે, જે લોકો નથી ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરતા, નથી યુએસ માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા, એ બધા માટે મારે એક જ એડવાઇસ છે કે તમે લોકો જેટલું થાય એટલું કેશ એગ્રીગેટ કરો. મ્યુચ્યુઅલ ફંડ્સ તમારા સેલ કરો, તમારા થોડા ઘણા કેશ એગ્રીગેટ કરો કારણ કે એક સારી ઓપોર્ચ્યુનિટી આવશે 1 મહિનામાં કે 2 મહિનામાં કે મે બી 3-4 મહિનામાં આવશે કે જેમાં માર્કેટ એકદમ સરસ ડાઉન હશે. અને નિફ્ટી 50 ની જ વાત કરું છું, અત્યારે આપણે કોઈ સેક્ટરની વાત નથી કરતા કારણ કે અત્યારે બહુ રિસ્ક એટમોસ્ફિયર ચાલે છે. તો એવો માર્કેટ આવશે અને જેમાં તમે બલ્ક ઇન્વેસ્ટ કરી શકો છો. તો એની રાહ જુઓ અને કેશ એગ્રીગેટ કરો, પૈસા ઇકઠ્ઠા કરો અને પછી સરસ નિફ્ટી 50માં તમે બલ્ક ઇન્વેસ્ટ કરી શકો છો. જી બિલકુલ. ત્યારે આપણી સાથે જગદીશભાઈ વ્યાસ પણ જોડાયા છે કે જેઓ વિદેશી બાબતોના જાણકાર છે. જગદીશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. સવાલ હું આપને એ પૂછીશ કે અત્યારે વિદેશ, દેશ અને સમગ્ર વિશ્વની સ્થિતિ એક જ છે કે ડીઝલ પેટ્રોલના ભાવ વધશે, ક્રૂડ મોંઘું થશે, આવી બાબતો અત્યારે ચર્ચામાં છે. આ યુદ્ધની પરિસ્થિતિની અને ક્રૂડના ભાવને કઈ રીતે જોઈ રહ્યા છો જગદીશભાઈ? હું તો એમ કહીશ કે ભારતને તકલીફ બિલકુલ નથી. જે પેટ્રોલના પ્રાઇસમાં આપણે જોયું કે 120 રૂપિયા બેરલના થઈ ગયા હતા આજે સવારના, જે અત્યારે થોડા ઘટીને લગભગ 100 રૂપિયા આવ્યા છે.
આમાં G7 દેશે તાત્કાલિક મિટિંગો કરેલી છે, તાત્કાલિક એમણે રસ કરવો પડે, કારણ કે સૌથી મોટો રેલો બીજા દેશોને આવેલો છે. ભારત જે રીતે આપણે સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરેલું છે પેટ્રોલિયમ માટેનું, એક સરખો પ્રાઇસ આપણે જોઈએ છે છેલ્લા 4 વર્ષથી આપણી પાસે એક જ સરખો પ્રાઇસ છે. હા, ક્યારેક કોન્ટ્રોવર્સી એવી થયેલી છે કે ઓઇલનો પ્રાઇસ ડાઉન છે છતાં પણ આપણે ડાઉન કરતા નથી, પરંતુ જ્યારે આવી કેટાસ્ટ્રોફિક સિચ્યુએશન આવે ત્યારે આ જ સ્ટ્રેટેજી કામ કરે છે. બીજું કે આજે ભારત સરકારે કહેલું છે કે કોઈ પણ સંજોગોમાં આ બધી જ પેટ્રોલ પંપ પર પૂરું પેટ્રોલ છે, એને એટલા આપણા પાસે રિફાઇનરી પણ એટલી પાવરફુલ છે અને ચાલી શકે એમ છે. આપણે જોઈએ તો આજે અમેરિકામાં પેટ્રોલનો પ્રાઇસ $3.31, એટલે જે 4-5 દિવસ પહેલા હતો, અઠવાડિયા પહેલા, એના કરતા લગભગ 50% ભાવ વધી ગયો છે. એટલે ઇકોનોમીને બહુ મોટી અસર થવાની છે. બીજું કહીએ તો ઇંગ્લેન્ડ, હવે લંડનની અંદર અત્યારે પ્રાઇસ £1.71, એટલે કે લગભગ ₹2.31, ₹2.15 લીટર પેટ્રોલ છે. આપણા કરતા લગભગ 2.5 ગણો વધારે ભાવ છે. એટલે આમ જોવા જઈએ તો ભારતની પરિસ્થિતિ સારી છે. બીજું કે બધા દેશો પર રેલો આવેલો છે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપણી પર ઉપકાર નથી કર્યો કે તમે અત્યારે ત્યાંથી બીજા કન્ટ્રીમાંથી લઈ શકો છો, અને ખાસ કરીને રશિયા પાસેથી લઈ શકો છો. પરંતુ રશિયા સાથે આપણે ક્યારેય લેવાનું બંધ કર્યું જ નથી, થોડું ઓછું કરેલું છે. ભારતને ત્યારે 90% પેટ્રોલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. આપણો મોટી વિદેશી ઊંડિયામણ એમાં વપરાય છે, અને તે છતાં પણ જે રીતે ભારતનું સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે તે પ્રમાણે આપણને તકલીફ નથી. હવે મૂળ વાત એ આવીએ કે કેમ ટ્રમ્પને પેટ્રોલની અંદર કેમ આટલો બધો રસ છે? કારણ કે પેટ્રોલ તો અમેરિકા પાસે ભંડાર ભરેલો છે, અને અત્યારે ઈરાન પાસે પણ દુનિયાનું બીજા નંબરનું છે. વેનેઝુએલામાંથી એમણે જ્યારે આ શરૂઆત કરી એટલા માટે જ કે વેનેઝુએલાએ રશિયા સાથે એવો એગ્રીમેન્ટ કર્યો હતો, ચાઇના સાથે એવો એગ્રીમેન્ટ કર્યો હતો કે અમે રૂબલના ભાવે આ લઈશું, એટલે અમેરિકાને એના ડોલર પર મોટો ખતરો દેખાયો છે, માટે થઈને કર્યું છે. તે પહેલા પણ આપણે જોયું છે, ગયા વર્ષે બ્રિક્સમાં પણ એ લોકોએ આ રીતે ડોલરની વેલ્યુ ઓછી કરવા માટે અથવા ડોલરનું ઇમ્પોર્ટન્સ ઓછું કરવા માટે કરેલું છે. એટલે આ બધા પરિબળો સાથે મળી અને આ કરેલું છે. બાકી તો જો એ એમ કે અમેરિકા એમ કે ત્યાંના યુદ્ધના એ લોકો સાધનો બનાવી રહ્યા છે અને ન્યુક્લિયર કરી રહ્યા છે, આ બધું એક સેકન્ડરી છે, કોઈ એનો ઇમ્પોર્ટન્સ નથી. પરંતુ અત્યારે ઇઝરાયલની મદદથી જે રીતે થઈ રહ્યું છે એ આ તકલીફ છે. બીજું કે ઈરાનના રાષ્ટ્રપતિએ પડોશી બધા દેશોની માફી માંગેલી છે, કારણ કે એમને શરૂઆતમાં એમ હતું કે અમે અમેરિકાના જ્યાં જ્યાં શસ્ત્રો છે અથવા અમેરિકાના જ્યાં જ્યાં બેઝ છે એ બેઝ ઉપર હુમલો કરવો, કારણ કે અમેરિકા સુધી પહોંચી શકાય એમ નથી. ત્યારે એમને એમ હતું કે અમેરિકાને બધા ખાડી દેશના બધા કન્ટ્રી સાથે એમને દુશ્મનાવટ થશે અમેરિકાને, પરંતુ એવું એટલા અંશે થયું નથી. પરંતુ ખાડીના બધા દેશોને કે આખી ઇમેજ એમના ટુરિઝમ ઉપર, એમની ઇમેજ ઉપર છે, હવે અત્યારે એ ખરડાયેલી છે. એટલે યુએઈ ખાસ કરીને વધારે પડતું અસર થઈ ગયેલું છે કે જે ક્યારેય યુદ્ધમાં ગયું નથી. એટલે આમ જોવા જઈએ તો ઈરાનની પણ પોતે સ્ટ્રેટેજી છે જ. ઈરાનની અત્યારે 9 કરોડ વસ્તી છે, અને એ લોકો પાસે બહુ મોટો વિશાળ દેશ છે, અને એમની એક જૂની પરંપરા છે, એમનું એક હેરિટેજ છે. એટલે ઈરાન એટલું ઝડપથી મૂકવા નથી. હવે જેમ કે મોજબ તમકા ખોમેનીને જ્યારે હવે એ લોકોએ સુપ્રીમ લીડર બનાવ્યો છે, તે પણ એમના ફાધર, હવે સુપ્રીમ લીડર અત્યારે 56 વર્ષનો છે, અને એણે જોયું છે કે એના ફાધર, મધર, એની પોતાની વાઈફ બધાને હમણાં 10 દિવસ પહેલા, અઠવાડિયા પહેલા એને મારી નાખવામાં આવેલા છે. તો તે છતાં પણ અત્યારે સ્ટ્રેટેજિક એ રીતે જ રાખી મૂકેલી છે કે એ ગમે તેમ કરીને યુદ્ધ લડતા રહેશે. આપણે ઈચ્છીએ કે આ યુદ્ધને જલ્દી સમાપન થાય અને દુનિયાની ઇકોનોમીને અસર થાય. અત્યારે આજની તારીખમાં અમેરિકાને સૌથી વધારે અસર થયેલી છે, કારણ કે અમેરિકાનું ઇન્ફ્લેશન તો વધેલું છે, પેટ્રોલ કે જેની ઉપર એમની લાઈફ લાઈન છે. એક પણ અમેરિકન એવો નથી કે જે પેટ્રોલ ના વાપરતો હોય કે કાર ના હોય એની પાસે. હવે એ લોકોને સૌથી વધારે અસર થયેલી છે. આજે પણ અમેરિકાનું ડાઉ જોન્સ અત્યારે 500 પોઈન્ટ આ મિનિટે અત્યારે ડાઉન છે. એટલે અસર તો બધી
પુષ્કળ થયેલી છે જ અમેરિકાને. એટલે હવે મને અને ત્યાંની અમેરિકાને એવું કહેવાય છે 80 થી 85% પોપ્યુલેશન અત્યારે ટ્રમ્પની એક્શનની અગેન્સ્ટમાં છે, એના વિરોધમાં છે. એને સેનેટે જ્યારે વધારે પૈસા મંજૂર કરવાના આવ્યા ત્યારે સેનેટમાં મેજોરિટી રિપબ્લિકનની હોવા છતાં પણ એને મંજૂર કરેલું નથી. અને અમેરિકાના 50માંથી 26 રાજ્યોએ આની પર કોર્ટમાં ગયેલા છે. એટલે અમેરિકા પોતે પોતાના પગ ઉપર કુહાડા માર્યા છે ઇન અ વે, પરંતુ હવે એવું છે કે હવે થપ્પડ મારીને ગાલ રાખવું પડે માટે થઈને એ આ રીતે કરી રહ્યા છે. તો આપે જે હોલ્ડ કરવાની વાત કરી છે, અત્યારે કયા એવા સેક્ટર છે કે જેમાં હોલ્ડ રાખવું જોઈએ અથવા તો નીકળવું જોઈએ? ના, મને તમારો ક્વેશ્ચન સમજાયો નહીં. માનસભાઈને હું એ સવાલ પૂછ્યો. જગદીશભાઈ, હું આપની પાસે આવું ફરીથી. હાજી જી માનસભાઈ. જી, મારે આ ગ્લોબલ સિચ્યુએશન એ રીતે હું એનાલાઇઝ કરું છું અને હું એક તો રિયલ ફેક્ટ્સ તમને આપું કે ઈરાન અત્યારે જે બેઝિસ ઉપર અટેક કરે છે, યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન અને બધા ગલ્ફ કન્ટ્રીઝના બેઝિસ ઉપર અટેક કરે છે. તો સૌથી પહેલી વાત તો હું કહેવા માંગીશ કે ઈરાન આપણું બહુ જ સારું પાર્ટનર છે અને આપણું બહુ જ જૂનું ફ્રેન્ડ છે કે જેની સાથે આપણે સરસ એનર્જી એક્સચેન્જ કરીએ છીએ અને જેની સાથે સરસ ઓઇલ એક્સચેન્જ કરીએ છીએ. અને ઈરાન રશિયા અને ચાઇનાથી બેક્ડ છે. મતલબ રશિયા અને ચાઇના એને ઓપનલી સપોર્ટ કરે છે. તમે પુટિનના સ્ટેટમેન્ટ્સ પણ તમે જોઈ શકો છો. તો હવે એનો મતલબ કે આ વોર બહુ નજીક નથી કે ભાઈ આ બંધ થઈ જશે. તો આ વોર થોડું લાંબુ ચાલશે. તો એટલે જ હું ઇન્ડિયન ઇન્વેસ્ટર્સને એ કહેવા માંગુ છું કે તમે અત્યારે ઇન્ડિયાની જે ટોપ કંપનીઝમાં અગર જે લોકો એવા છે કે જે લોકોને ઇન્ડિયામાં જ ઇન્વેસ્ટ કરવું છે, જે લોકો યુએસમાં ઇન્વેસ્ટ કરવા નથી માંગતા, કારણ કે યુએસમાં અત્યારે બાય ધ વે ઇન્વેસ્ટમેન્ટ તો બહુ ઇઝીલી થાય છે, બધા અલગ અલગ એપ્સથી થાય છે અને એ કરવું જ જોઈએ બધાને, બિકોઝ અત્યારે સૌથી સ્ટેબલ ઇક્વિટીઝ યુએસની છે અને જે ટોપ 10 કંપનીઝ જે તમે કહો એ અત્યારે યુએસમાં ઇન્વેસ્ટમેન્ટ નેસેસરી છે અગર તમે ના કર્યા હોય અત્યાર સુધી અને અગર તમે ડાયવર્સિફાઈ કરવા માંગતા હોય. બટ ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ માટે એક જ છે કે અત્યારે ઇન્વેસ્ટમેન્ટની કોઈ જરૂર નથી કોઈ પણ સેક્ટરમાં. હોલ્ડ કરો જેટલા કરેલા છે ઇન્વેસ્ટમેન્ટ, અને અગર કરવું હોય તો એના માટે કેશ પણ તમે રાખો. તો આ જે સિચ્યુએશન એવી છે કે આ માર્કેટ એવું આપણને કહી રહ્યું છે કે યુએસ ઉપર ટ્રસ્ટ ના કરાય. એનો મતલબ કે અત્યારે ગલ્ફ કન્ટ્રીઝને પ્રોટેક્શન યુએસ આપતું હતું, બટ એ પ્રોટેક્શન એટલું બધું આપવા માટે સફળ રહ્યું નથી. તો એનો મતલબ કે આ ઈરાને એક વસ્તુ કીધી છે કે તમે યુએસ ઉપર કોઈ પણ ટ્રસ્ટ ના કરો. અને આ વસ્તુ સાચી પણ આવી છે કે અગર આપણે અત્યારે રશિયાનું ઓઇલ બાય કરવાનું 44 મંથ લો આપણે ઓઇલ બાય કર્યું હતું રશિયાનું, તો આ જે વસ્તુ છે એ એકદમ કન્સર્નિંગ છે કે આપણે રશિયાનું ઓઇલ બાય કરવાનું બહુ જ ઓછું કરી કાઢ્યું હતું. બટ અત્યારે આપણને જ્યારે પરમિશન આપી ત્યારે આપણે અત્યારે વધારે ઓઇલ બાય કરીએ છીએ. અને ગલ્ફ કન્ટ્રીઝ આપણા બહુ જ સારા મિત્ર છે ઇન્ડિયાના. આપણે જે રીતે યુએઈ કહો તો યુએઈ ને બધા સ્વિટ્ઝરલેન્ડ ઓફ મિડલ ઈસ્ટ કે છે, સંબંધ સારા છે, બધાથી એનું ઇન્કમ આવે છે પણ, અને ઇન્ડિયા સાથે પણ બહુ સારા સંબંધ છે. યુએઈમાં 50% લોકો ઇન્ડિયન્સ રહે છે અને આપણે આખા દુનિયામાં ઇન્ડિયાને રેમિટન્સીસ બહુ જ બધા આવે છે. મતલબ કે ત્યાં જે ઇન્ડિયાના લોકો છે એમની ફેમિલીને બધા રૂપિયા આપતા હોય તો એ બહુ જ બધા આપે છે. 111 બિલિયન એ નંબર છે કે એ પણ એક ઇન્ડિયાની ઇકોનોમીનો પાર્ટ છે. બટ અત્યારે એ પણ આપણને ઇન્કમ આવવાનું બંધ થઈ ગયું છે રેમિટન્સીસના નામે. આપણને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધી ગયા છે. એટલે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ, હું એક બેઝિક વસ્તુ કહી દઉં, આઈ થિંક બધાને ખબર જ હશે, બટ કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ અગર વધે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધે, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પણ વધે, તો છેવટે આપણા પણ પ્રાઇસ બહુ જ વધે. અને યુએસને આ વોરમાં કશું જ તકલીફ નથી થવાનું. એનો રીઝન એક જ છે કે યુએસએ ઓલરેડી આ વોરને પ્લાન કરી ચૂક્યા હતા અને યુએસ વર્લ્ડના ટોપ ઓઇલના મેન્યુફેક્ચરર્સ છે અને યુએસ પાસે ઓલરેડી બધા એનર્જી રિસોર્સિસ છે, ઇન્ડિયા પાસે નથી. એમાં ઇન્ડિયાની કોઈ ભૂલ નથી, બીકોઝ ઇન્ડિયા યુએસ જેમ જ એક નેટ ઇમ્પોર્ટર કન્ટ્રી છે. તો ઇન્ડિયાને ઇમ્પોર્ટ્સ જોઈએ છે એ ઈરાનથી લે છે, દુબઈથી લે છે, યુએસથી લે છે, રશિયાથી લે છે, ચાઇનાથી પણ લે છે. તો ઇન્ડિયા આ રીતે ગ્રો પણ કરે છે. ઇન્ડિયા ઇઝ અ નેટ ઇમ્પોર્ટર કન્ટ્રી. તો એના લીધે અત્યારે તમે જોઈ શકો છો કે આ વોરના લીધે ઇન્ડિયામાં ફોરેન ઇન્વેસ્ટર્સ પણ ઓછા થાય છે
અને તમે જોઈ શકો છો કે ચાઇના એક નેટ એક્સપોર્ટર કન્ટ્રી છે, કે વધારે એક્સપોર્ટ કરે છે. તો આ વોરમાં ચાઇનાને એકલો અસર નથી થવાનો, અને યુએસએ ઓલરેડી પ્રી પ્લાન બધું જ કરી ચૂક્યા છે. તો આપણે અત્યારે તમને ખબર છે સ્ટ્રેટ ઓફ હોર્મોસ પણ તમને ખબર છે કે જે ઈરાનનો એક એરિયા છે કે જેનાથી 30% ગ્લોબલ ઓઇલનો સપ્લાય થાય છે, અને એ સ્ટ્રેટ ઓફ હોર્મોસ બંધ કરવામાં આવી છે. તો ગ્લોબલનો ઓઇલનો સપ્લાય પણ અત્યારે ઓછો લિમિટેડ છે. તો આ દરમિયાન આપણને આપણો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરવો જોઈએ, યુએસમાં વધારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. હવે કેટલા અત્યારે બધા આપણા ઇન્ડિયાના લોકો કહે છે કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર્સમાં આગળ વધે છે, એઆઈ સમિટમાં આગળ વધે છે, બટ એ સેમિકન્ડક્ટર અને એઆઈ તો યુએસની કંપનીઝ જ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે છે. તો તમે કેમ ખાલી ખોટા નાના મોટા સ્ટોક શોધવા જાઓ છો? તમે ડાયરેક્ટલી યુએસમાં ઇન્વેસ્ટ કરી દો. એનવીડીઆઈ રિલાયન્સ સાથે બહુ મોટી પાર્ટનરશિપ કરી ઇન્ડિયામાં, ગૂગલ બહુ સરસ પાર્ટનરશિપ કરે છે રિલાયન્સ સાથે, અદાણી સાથે. તો તમે ડાયરેક્ટલી ગૂગલમાં ઇન્વેસ્ટ કરી લો, ડાયરેક્ટલી એનવીડિયામાં ઇન્વેસ્ટ કરી લો, ડાયરેક્ટલી એમેઝોનમાં, મેટામાં ઇન્વેસ્ટ કરી દો. આ બધા નાના નાના ઇન્ડિયામાં સેમિકન્ડક્ટર્સના સ્ટોક શોધવા કરતા તમે એકદમ સ્ટેબલ રહે એના માટે સરસ યુએસમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી દો. તો એટલે અત્યારે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું પ્રોબ્લેમેટિક છે, બીકોઝ ઇન્ડિયા એક ઇમર્જિંગ ઇકોનોમી છે, અને ઇમર્જિંગ ઇકોનોમીઝમાં ઇન્વેસ્ટ કોઈ પણ કરવા માટે ગભરાય જ્યારે પણ આવું ગ્લોબલ સિચ્યુએશન આવે. અને જે મોટા મોટા બિલિયનર્સ હોય એમને એમની વેલ્થ પ્રિઝર્વ કરવી હોય, એ લોકો ગોલ્ડમાં કરશે, એ લોકો અમેરિકન ટોપ કંપનીઝમાં કરશે, રશિયામાં કરશે. બટ ઇન્ડિયા એક ઇમર્જિંગ ઇકોનોમી છે, એ સસ્ટેન કરી શકશે કે નહીં એ ફોરેન ઇન્વેસ્ટર્સને ખબર નથી, એટલે એ લોકો બહાર નીકળે છે. તો આપણે એવો રિસ્ક લેવો નથી એઝ અ રિટેલ ઇન્વેસ્ટર, અને એટલે આપણે ધીરે ધીરે યુએસ ઇક્વિટીઝમાં કાં તો તમે ઇન્વેસ્ટ કરો, કાં તો તમે કેશ રાખો, અને ધીરે ધીરે નિફ્ટી 50માં જે સૌથી રિસ્ક ફ્રી ઇન્વેસ્ટમેન્ટ છે એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ભાઈ, હું આપની પાસે આવીશ, થોડોક સમયની મર્યાદા છે, ટૂંકમાં પતાવશો ને ખાસ એ જણાવી દેજો કે હવે જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ભારતના એક સામાન્ય નાગરિકને, ગુજરાતના એક સામાન્ય નાગરિકને શું અસર થઈ શકે? તમે મને પૂછ્યો છે ક્વેશ્ચન? જી જી જગદીશભાઈ, હાજી હાજી. હવે ભારતના લોકોને આપણે છે ને એક્સપોર્ટ ઉપર ડિપેન્ડન્ટ નથી. એશિયાના ઘણા બધા કન્ટ્રીઝ, ખાસ કરીને અમેરિકાને એક્સપોર્ટ ઉપર નપતા હોય છે, એમને સૌથી વધારે અસર થયેલી છે. આપણને ખબર છે કે એશિયાના અમુક કન્ટ્રીઝમાં 50% એમનું શેર માર્કેટ ડાઉન ગયેલું છે, 30થી 35થી 50% સુધી જુદા જુદા દેશોનું થયેલું છે. એ પ્રમાણમાં ભારતને સૌથી ઓછી અસર છે. બીજી વાત કે આ બધા યુદ્ધને લીધે ભારતને અસર તો થવાની જ છે, તો ડોમિનો ઇફેક્ટ છે. પરંતુ જે રીતે ભારતે પોતાનું સ્ટ્રેટેજિક પ્લાનિંગ કર્યું છે તે પ્રમાણમાં આપણને ઓછું લાગશે. થોડું ઇન્ફ્લેશન વધશે, થોડી એક્સપોર્ટને અસર થશે, થોડું આપણું લોજિસ્ટિકને પણ અસર થશે, કારણ કે થઈ શકે એમ નથી. હોર્મુઝની જે વાત થઈ તે એ લોકોએ બંધ કરેલું નથી. હમણાં પરમ દિવસે જ આપણા વિદેશ પ્રધાનને, ત્યાંના વિદેશ પ્રધાને ચોક્કસ કહેલું છે કે અત્યારે ત્યાં પ્રવાહ ચાલુ છે. ફક્ત ને ફક્ત રિસ્ટ્રિક્શન્સ મૂકેલા એટલે છે કે કતારે પણ બંધ કરી દીધું છે, ગેસ બંધ કરી દીધો છે, એલપીજી બનાવવાનું બંધ કરી દીધું છે. એટલે હવે એ સપ્લાય નથી માટે થઈને આ તકલીફ થઈ ગયેલી છે. એટલે જ્યાં સુધી આ લેવલને મેનેજ ના કરી શકીએ ત્યારે, બીજું કે જે રાવલભાઈએ કહ્યું એમાં ભારતનો નાગરિક ડાયરેક્ટ કોઈ પણ અમેરિકન કંપનીમાં શેર્સમાં રોકી શકે નહીં. કોઈ પણ સેક્ટર થ્રુ તમે રોકી શકો, પરંતુ આ રીતે થઈ શકતું નથી. એટલે એટલું ઇઝી નથી. બીજું કે અમેરિકાના એક્સપર્ટ પણ એ કહી રહ્યા છે કે અત્યારે અમેરિકાની ઇન્ફ્લેશનને ડાઉન લાવતા હજી ઘણો સમય લાગશે, અને ખાસ કરીને જો ઇન્ટ્રીમ જ્યારે ઇલેક્શન થશે નવેમ્બરમાં, ત્યાર પછી ક્લિયર પિક્ચર આવશે કે અમેરિકાની ઇકોનોમીને કેટલી અસર થઈ છે અને એના લીધે એને રિકવરી કરવાનો કેટલો સમય લાગશે. એટલે અત્યારે જ્યાં છીએ ત્યાં એઝ ઇઝ આપણે રહેવું જોઈએ. આના ઇન્વેસ્ટમેન્ટ માટે પણ આપણે કોશન, ડે બાય ડે સિચ્યુએશન બદલાતી રહેશે. આપણે ઈચ્છીએ કે ભારતના લોકોને સૌથી ઓછી અસર થાય, કારણ કે આપણે 140 કરોડમાંથી બહુ જ ઓછા લોકોને આ જે રૂપિયો ડાઉન જાય છે એની અસર થતી હોય છે. એટલે એ આપણે જરૂર નથી, પરંતુ ફક્ત એટલું જ જરૂરી છે કે ભારત. જી જગદીશભાઈ, સમયની મર્યાદા છે. હાજી, મને ખાલી એક વાત કહેવી છે કે આપણે ડાયરેક્ટલી યુએસ ઇક્વિટીઝમાં બહુ ઇઝીલી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, અને આ સેબી અને આરબીઆઈએ પણ અપ્રૂવ કરેલું છે. આ તમે મારો પોર્ટફોલિયો પણ જોઈ શકો છો કે હું એકદમ ઇઝીલી એક જ સ્વાઇપમાં યુએસ ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કરું છું.
જી. તો આ ખાલી એક હું દર્શકોને જણાવવા માંગુ છું કે બહુ ઈઝી છે અને જી, જી. આપણા ગવર્મેન્ટ એકદમ અપ્રૂવ પણ કરે છે, તો એકદમ લીગલ છે. જી બિલકુલ. અત્યારે ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. તો હાલ તો આ સ્થિતિ છે ને નિષ્ણાતો જણાવી રહ્યા છે કે સ્થિતિ સુધરશે અને આશા પણ એવી છે કે આ સ્થિતિ સુધરે, જેનાથી મોંઘવારીનો માર કોઈને ન લાગે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.